મિત્રો અત્યારે હું ઉતરું છું અને મારી ટીમ પૈકી એકલો રહી આ મિત્રો લિફ્ટ છે અને લિફ્ટમાં બેઠવું હોય તો બેઠી શકો તમે, તો એમાં પૈસા દેવા પડે, એમાં એ વાંધો છે. જો મફતનું નહીં આતું, જો લિફ્ટ છે ચડી ગઈ જો, અને આ બે હજી આવે રેડી. ક્યાં સુધી છે તમને કહું, જો આ મિત્રો જોઈ શકો છો તમે, આ લિફ્ટ છે અને લિફ્ટમાં જવું હોય तो बहुत खर्चा आता है. तो મિત્રો અમે અમારો એક પગ તો કેસ એટલે ઉતરીએ જ હવે ઉતરીએ પણ હવે હું થાય અમારો હાલત તો લગભગ આ પગ તો મારે કાપવો જ પડીએ, એક પગ તો એટલે બહુ તકલીફ પડે. જોઈએ એક પગમાં બહુ ભાર લાગે. તો આપણે ચડી તો ગયા છે, હવે ઉતરવા ટાણે હવે કેમ થાય કંઈ ખબર નથી. હવે જે હાલી એકતા નતા એ પેલા ઉતરવા માંડે, એ હાલતા હતા એ વહેણ જતો ખરી યાર. સુજલભાઈ યાર બહુ તકલીફ પડે, બહુ દુખે, કાપવો પડીએ પગ, હે પગ કાપવો પડીએ. પગ છોડી દઈએ તો આગળ મટી જાય. મિત્રો અમારે પગ છોડાવવો પડીએ, આ પગ બાકી કપાવવો પડીએ. હાલો કપી નાખીએ, છોડાવો છોડી દઈએ તો પક્કો છોડી દઈ. પક્કા તો પક્કો તો ના પાડે કે પક્કો કે હું નહીં છોડી દેવું ભાઈ, મારો પગ દુખે. હાલો અમારો તો હાલત ખરાબ થઈ ગઈ છો કે આ પગ દુખે છે, આ પગ દુખે છે ના રે એ બેસ. તો મિત્રો અમે ફાઇનલી ગાઈસ અત્યારે અંબાજીથી હેઠા ઉતરી ગયા, દાદા હેઠા ઉતરી ગયા. હવે આગળ જઈએ, આગળ થાકી તો ગયા થોડા થોડા. ક્યાં સુજલભાઈ થાકી ગયા? હું તો ભાઈ થાકી ગયો, મારે તો પગ થોડોક ઓલો થઈ ગયો, આઉટ થઈ ગયો. તો મિત્રો અમે ઉતરીએ હવે, પાકીને પોપિયા જેવા થઈ ગયા તો નથી, એક પગ દુખે એને કાપવો પડીએ, એક કાપવો પડે એમ છે પગ. જોઈ શકો છો હા જુનાગઢ છે. જુનાગઢ ઉતરી જાય છે. તો મિત્રો કેમ છે, આ જો કરમિયા ખાવા સડિયા છે. અમે જો અત્યારે કરમિયા ખાવા સડ્યા અને હું છે હું નહીં. હવે આને શું કહેવાય અમને નથી ખબર, પણ ઓલા લોકો ખાતા હતા. જો આ છે, આને એમ કહેવાય કે કરમિયા કરમિયા કરે. આપણે જોઈ શકો છો મિત્રો, અને આપણે કરમિયા કરે. હવે કરમિયા તોડી લઈએ
પછી આપણે ખાવાની શરૂઆત કરી દઈએ, બરાબર? આજો મેં એટલા જોડે અને કરમિયા ઓલા ભાઈ ખાતા હતા એટલે કરમિયા કરે છે. હવે અમે શરૂ થઈ ગયા, એ તો જોઈ શકો છો. આનો શેર કાઢવો પડે હો પછી. અને શું કહેવાય તમે તમારી કોમેન્ટમાં કહેજો એને શું કહેવાય. હવે અમને તો કોઈકે કીધું કે કરમિયા કહેવાય, તો અમે અહીં લાગી ગયા ને જુનાગઢનો નજારો તો જોઈએ. એટલે હું અહીં ગેટે છે મિત્રો. અમે બેસ ગયા ઉતરવામાં તો હવે અમે થાકી તો ગયા થોડા કેમ કે એક પગ દુખે ઓલાદ પેલે બી આપણે સ્વાર્થ કરો જિંદગી કરી એન્ડ કરી રહીએ આપણે જો ને દુખતો પગ એક જ પગ દુખે છે. હવારે હું લઈને ચાલો તો મિત્રો કેમ છો જુનાગઢ? હલો, અમે ઉતરીએ છીએ હવે અમારી હેળા નથી. એક પગ દુખે છે, એક પગ કાપવો પડી જાય. જો દુખે હાલ ભાઈ હાલ. તો મિત્રો અમે અમારો એક પગ તો નોખો થઈ ગયો એમ સમજી લો ને એક પગ હાજો છે. બહુ ઠઠડાટ લાગે. ચડવા ટાણે વાંધો નથી આવતો, ઉતરવા ટાણે બહુ વાંધો આવે છે. આમ બે વેણ છે, બાકી તો બધે આગળ વધ્યા હોય. ક્યાં વધ્યા કોને ખબર છે, બહુ આગળ વધ્યા છે. ચડવા ટાણે અમે ધોવડા જતા હતા. હા, વિડીયો બનાવતા આવીએ, જોઈ શકો છો તમે. મિત્રો જો મિત્રો વિડીયો લઈ જાય ને આપણાથી 1-5 કિલોનો વજન નથી લઈ જવાતો ને શું કશું યાર બહુ અને હાલીને નથી પૂગતા ને પતરું લઈને જશે એવડું મોટું. અને જોઈ શકો છો યાર એત માટે કે કેવી મહેનત કરે. તો ઉતરીએ અમે ને જો તો તમે કઈ ઘટે નહીં. હજુ ઉતરી જાય એમ તો અમે બહુ થાકડો લઈ ગયો. પગ અમારો એક કામ નથી કરતો, એક તો કામ કરે એક ને જ કામ કરતો. હા, તોય અમે ઉતરી તો જાઉં. હવે ઉતરવું તો પડી જશે. અહીં થોડો માહીનો વર થોડો લઈ જાય અમને. કઈ નહીં, અમારો એક પગ દુખે, તમારો કઈ દુખે એમ છે. જો ભાઈ અલ્પેશભાઈ નો એક પગ દુખે, એક પગ મારો દુખે ને એક પગ ભાઈ સુજલભાઈ નો નીરજભાઈ નો દુખે. ઉતરી જાઉં ભાઈ. હવે ઉતરી તો જવું જ પડીએ, બાકી થોડો કોઈ ઉતારીએ અહીંયા, એટલે ઉતરવું તો પડીએ. અને હવે શક્કરબાગમાં જવાનું છે અને ઉપરકોટમાં જવાનું છે. એટલે વિડીયો તો બહુ લાંબો થવાનો છે, કેમ કે લાંબો તો નહીં થવા દેવું, આપણે 2 ભાગ મેળ દેવું. એટલે જોજો તમે તારે 2 ભાગ જોઈજો કે આમાં હું છે હું નહીં બધી આપણે બતાવીશું. આપણે ઝાઝો વિડીયો ઉતાર્યો. તો આ રાણક દેવીનો પથ્થર છે, જોઈ શકો છો તમે. મિત્રો આ છે રાણક દેવીનો પથ્થર, આ જોઈ શકો છો. આ બહુ મોટો છે.
રાણક દેવીનો પથ્થર છે, બહુ મોટો છે. અને આ પેડ્યો હોય તો લગભગ જુનાગઢ અડધું પોણું તો ઉપડી જ જાય. જ્ઞાની ધરતી જેના કણ કણમાં વસનારી હું ડોંગર છે રે ભાઈ. તો મિત્રો આપણો તો પગ આપેલ થઈ ગયો. આ પગ હું તારે કંઈ સમજાતું નથી. અને આ ભાઈ પણ મારા હારે છે, જોઈ શકો છો. એ પણ મારી હારે બેઠી ગયો ને હું બેઠી ગયો. આ પગ બહુ દુખે, બહુ ઉતરવામાં. આ પેલો છે, હું તો ઘણી ફેરી ચડી ગયો પણ આવું કોઈ દી નહોતું જ્યું. પહેલી વખત થઈ ગયું આવું. ઓલી કે તો ઉતરો તો પણ આવું નહોતું કંઈ. હાલો ઉતરવું તો પડીએ છે, કોઈને થોડો કંઈક કહેવું પડીએ કે મને તમે ઉતારો. અને અમે તો યાર વજન ને તમારી તાણ તો અમે ચડી એકતા નથી ને ઉતરી એકતા નથી. ને આ લોકો જોઉં તો કેટલી યાર મહેનત કરે પેટા તો. અને જોતો ખરા ડુંગરો યાર. અને જો એટલી મહેનત કરે યાર. એટલો વજન લઈને જુનાગઢ પૂગે છો. અને મારો તો પગ વાત જ પૂછોમાં. એ માં મારે તો વાત જ પૂછોમાં તમે. કેમ કે બહુ પગ આઠ ગયો ને એ 10 રૂપિયામાં મસાલાવાળી છાશ મળે છે. આ છોકરો એવડો કેટલો વજન લઈને જાય. અને અમારથી તો ખાલી હલાતું નથી હતા, કેમ કે આ પગ કાપવો પડે એમ છે. અને આ બધી યથા ઉતરી જાય એને અભિમાન છે. અમે ઉતરી જાઉં ભાઈ, અમે ઉતરી જાઉં. જ્યાં સુટલા નીરજ બહુ અમને પગ હેલ થઈ ગયો. ભાઈ ઘટે નહીં. હાલો હાલો હાલો. હે ભગવાન. તો બધું તો રોકાઈ જ ગયા. હવે હું આગળ વધ્યો પણ પાછા બેઠવું પડીએ. એ યાર પગ દુખે બહુ. આમ હાલવું પડે. તો દેખાય તમને લંગડા હાલવા પડે. અને યાર જોઉં તો ખરા આ શેડે અમને અટાણે એમ થાય કે વિડીયોમાં ચડી ગયા. એમને અમે એવડું છોડી ગયા બરોબર. અને અમને અત્યારે એમ થાય કે અવડું. અને આ બહુ એટલા બધી ભાઈ ડેન્જર છે કે જોઈ શકો છો યાર. દોડે જાય રેડી. અમે તો ભાઈ ધીમે ધીમે હાલતા હે. અને લિફ્ટનું કામ નહોતું પણ હવે લિફ્ટ આપણે આપવા ગયા ને પછી અમે પગ દુખ્યો બરાબર. બાકી તો અમે લિફ્ટમાં બેઠી જાત ખાલી. બધી થાકી તો ગયા જ થોડા થાકે જ ને જ ગયા. થાકડો ને જ લાગ્યો પણ લે. અને તો કહું તને. અને મિત્રો અમારી યારે ઓલો ભાઈ એક માનતા હે એટલે આ રીતે ચડેશ. હા ભાઈ અહીં ચડ્યો છે કઈ એની વાત છે. અને અમે ઉતરી ગયા. બહુ હાર્ડ એમ સમજો કે બહુ હાર્ડ એને માનતા લીધીશ. અને અત્યારે અમે ઉતરી ગયા. થોડોક રહ્યો સવારે અમારે. અને એ હજી અહીંયા જ છે, હજી અડધી નથી પી ગયા. એટલે બહુ મહેનત કરી. અને બહુ એને
કઠિન એનું કંઈક કામ થઈ ગયું છે ને નહીં કામ છું એટલે આવી બાધા લીધી ને એ ભાઈએ, તો એવી બાધા તો ન જ લેવાય. જોકે ભગવાનને કે એવી બાધા ન લેવી જોઈએ કોઈ પણ બહુ કહેવાય યાર, એટલું એમ કરવું અને એટલા પગથિયા ચડવા યાર કેટલા સમય લાગીએ ને, તો બહુ હાર્ડ. હજી તો એ સડે જ બોલો. અને અત્યારે લીપ તો હાલે છું, લીપું છે. બહુ હાલો તો હવે અમે ઉતર. તો મિત્રો કેમ છું યાર, હજી 2000 પગથિયા રાખ્યા અને મને ખીસ ચડીએ ને તો હું વિતરાય રાખા બે કંઈ ઘટીએ જ નહીં બરાબર. પછી મારો મગજ ફાટી જાય ને તો હું પછી છે ને ગમે એમ કરી નાખું પણ નથી મેળવતું. મારા દોસ્તાર છે, મારા દોસ્તાર છે લે તો મિત્રો અમે ઉતરીએ છીએ. પગું હલવાણા, પાવળિયા હલવાણા. જો અહીંયા આપણે વાંદરા આવી ગયા છે. વાંદરા હવારમાં નતા, અટાણે થશે જતા. ઉપર લે તો ખબર પડી ગઈ. બોલી ભાઈ તો સટાણે શું કેટલા છે? હા હા